રાંધતા શીખવાડું છું આયો હા આ મોટું રાંધી હતી ને પછી કારણ કે મમ્મીની જરૂર ન પડે તો મિત્રો જો પાણી એડ કરી નાખ્યું છે હવે કવર હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। આજે આપણે લઈને આવ્યા છીએ નવી નક્કોર જેવી રેસીપી લઈને। તો આજની રેસીપીમાં છે આખા ગવારનું શાક। હવે પાછું તમે વિચારતા હશો કે આખા ગવારનું શાક હોય જ તે, તો આ ગવારનું શાક ખાવ અલગ રીતે વઘારવાનું છે। તો આ રેસીપી જોવા માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે। તો હાલો મિત્રો, તમને બતાવીએ ગવારની રેસીપીનો વિડીયો। સૌ પ્રથમ પેલા બાએ લઈ લીધો ગવાર લઈ લીધો એક, જો તમે ગાડી ભરીને છો, તમે આખો ઢગલો કરીને બેઠા છે, મફતના ભાવનો ગવાર લઈ આવ્યા છે। તો સૌ પ્રથમ પેલા મિત્રો આવી રીતે બીટી લેવાનો ગવારને બા કરે છે બીટીને, જો મસ્ત મસ્ત ગવાર ફ્રેશ ઉતારતા હોય તો ઉતારતા। જો બાપુજી આવી ગયા છે વાડીએથી, હવે થોડીક શરમ લાગશે એટલે વિડીયોમાં થોડુંક બોલવામાં ફેર પડશે। સૌ પ્રથમ પેલા જો ભાઈ કુકર લઈ લીધું છે ને, હવે ચૂલા ઉપર મૂકી દીધું છે, એટલે કે સગડી ઉપર હવે નાખી છે રહી, જુઓ તમે। હવે મિત્રો હિંગ નાખશે, હિંગ નાખી છે મિત્રો, જીરા નાખશે હવે કવર હવે લસણ વાળું મરચું લીધું, જો સ્વાદ અનુસાર એ પણ નાખવાનું, તમે તીખું ખાતા હોય તો તીખું, અને હવે હળદર ઉમેરશે, રામ રસ એટલે કે મીઠું, કોથમરી ડુંગળી, ટમેટા કોથમરી ડુંગળી એ પણ એડ કરી દીધું છે। અને તમે ઉપરથી નાખવા માંગતા હોય તો ઉપરથી પણ નખાય, અને અમે તો કે પૂરેપૂરું ચડી જાય એટલા માટે ટેસ્ટ કંઈક અલગ આવે। તો બરોબરનું મિક્સ કરી લીધું છે, આવું કંઈક થયું છે, જુઓ તમે। હવે પાણી નાખવાનું બા, તો થોડીક વાર મિત્રો પાકવા દેવાનું છે, કેમ કે થોડીક વાર પાકે એટલે પછી આપણે પાણીને એડ કરશું એમાં। તો આવી રીતે કંઈક ગામડામાં દેશી શાક વઘારી રહ્યા છે। તો મિત્રો જો પાણી એડ કરી નાખ્યું છે, અને મસ્ત રસાદાર ચટપટું કડક મજેદાર શાક બનશે આજે લાજવાબ, અને આંગળા સાંટતા ખાઈ જાવ એવું શાક બનવાનું છે, તમે મિત્રો જોઈ શકો છો। અને બા જો કુકરનું ઢાંકણું લઈને જાણે મારું હોય ની ગોળ્યા કરી દે, ઢાંકવા જાઉં તમને મારું છું। અરે રે, તો મિત્રો કુકરને ઢાંકી રહ્યું છે, જુઓ। તો મિત્રો મસ્ત મસ્ત કુકર ઢાંકી દીધું છે ને, હવે કેટલી વાર કેટલી સીટી પાડવા દેવાની? આ ગવાર છે ભાઈ, જો 2 સીટી ખમે 3 સીટી ખમે, જેવું સડવા દેવાનું હોય। તો મિત્રો શું કહેવાય, અત્યારે જે ઉનાળુ ગવાર છે એટલે થોડોક ઓછી સીટીઓ ખમે છે, અને કોઈ કઠોરીઓ ગવાર હોય તો વાર પણ લાગે, એટલા માટે હવે ખાલી ને ખાલી 2 સીટીઓ વાગવા દઈશું। અને બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બંધ કરતો નહીં, હું કહું છું। હા બોલો। મારા દીકરાને રાંધતા આવડી ગયું છે, હવે કોઈ શાકની ચિંતા છે નહીં। હા, તો મિત્રો અમને આટલું વિડીયો કાયમ ઉતારતા એટલે કે ભાગે કાયમ રાંધતા આવડી ગયું તો આવડી જ છે ને, કેમ કે આમાં જ રહેવાનું। હા, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, અને આપણે બતાવશું તમને મસ્ત મસ્ત રાંધતા શીખવાડું છું આયો। હા, એટલે મોટું રાંધી હતી ને પછી કારણ કે મમ્મીની જરૂર ન પડે। તો મિત્રો તમે પણ આમાંથી કંઈક શીખવા માંગો છો તો શીખી લેજો, કેમ કે મારી ઘરે કદાચ એટલા હોય બા કંઈક ગયા હોય તો આપણે પણ હાથે બનાવી લઈએ। તો મિત્રો મારા બાએ તો કાયમ જાડા મોટા રોટલા બનાવ્યા છે, અને આવડા મોટા ખવડાવીને કર્યા છે। મારો વારો જ નહીં આવે, તો મિત્રો વિડીયોમાં બના દેજો। મિત્રો ચૂલો હળગાવી દીધો છે, અને રોટલી ઘડવાની તૈયારી હાલે છે। ઘઉંનો લોટ બાંધી લીધો છે, અને મસ્ત મસ્ત હવે ઘઉંના રોટલા ઘડશે બા।
તો આવી રીતે મિત્રો મસ્ત મસ્ત ગોળ ગોળ રોટલી બની ગઈ છે, જો ગાડાના ટાયર જેવી. તો આવી રીતે કંઈક બનાવે છે બા ગામડાની દેશી રસોઈ. અને ગુવારનું શાક છે અને ઘઉંના રોટલા. તો મિત્રો આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે તમને મિત્રો બતાડું ગવારનું શાક મસ્ત મસ્ત ચડી ગયું છે. જો મસ્ત મસ્ત ગવારનું શાક બનીને રેડી થઈ ગયું છે, જોઈ શકો છો. જો છે ને મસ્ત બની ગયું છે ને. જો આવી રીતે કંઈક બનાવવાની રીત હતી. આ બાજુ મોળું શાક છે બાપાનું, અને આવી રીતે કંઈક ગુવારનું શાક મસ્ત રીતે બન્યું છે. તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરીવાર મળશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.